સેકન્ડ હેન્ડ ગાડી જો તમે લેવાનું પ્લાન કરો છો, ઘણા વિડીયોમાં પહેલાં પણ બનાવ્યા છે, આ એક વિડીયોમાં એન્જિન પર્સપેક્ટિવથી વાત કરશું આપણે. સૌથી પહેલાં જ્યારે તમે તમારું હુડ ઓપન કરો તો એમાં તમે જો અહીંયા તમને અત્યારે થોડી ગંદકી ધૂળ દેખાશે, એટલે ગંદકી ઇન ધ સેન્સ તમને ધૂળ દેખાશે, પણ અહીંયા તમને કોઈ ઓઇલના દાગ ધબ્બા નહીં દેખાય. તો આવી જ રીતે જ્યારે પણ તમે કોઈ સેકન્ડ હેન્ડ ગાડી જોવા માટે જાઓ તો એકવાર એનું હુડ ઓપન કરી લો, અંદર જુઓ કે કોઈ ઓઇલના કોઈ દાગ ધબ્બા દેખાઈ રહ્યા છે, નથી દેખાઈ રહ્યા તો એકવાર ગાડીનું ચક્કર મારીને આવો 5-10 મિનિટ માટે, પછી ગાડી ઊભી રાખો અને પછી પાછું ચેક કરો કે ભાઈ કોઈ જગ્યાથી લીકેજ કાંઈ તો નથી ને, તો આપણને આઈડિયા આવે કે ભાઈ કયું ઓઇલ ઉડી રહ્યું છે, શું કામ ઉડી રહ્યું છે, આપણે ત્યાં ને ત્યાં જઈને ફિક્સ કરી શકીએ, યા તો પછી એટલીસ્ટ માણસથી પૂછી શકીએ. બીજી વસ્તુ જે તમે ચેક કરી શકો છો, જ્યારે ગાડી બંધ હોય ત્યારે જ આ ઓપન કરજો એન્જિન ઓઇલનું જે કેપ છે. અને અહીંયા તમે જોઈ શકો છો આખું થોડુંક તમને એન્જિન ઓઇલ દેખાશે, કેમ કે આમાં છાંટા ઉડ્યા હોય. બસ આટલું જ હોવું જોઈએ. હવે આની જગ્યાએ તમને વ્હાઇટ કલરનું સ્લજ મળે છે યા બ્લેક કલરનું સ્લજ મળે છે, દેટ મીન્સ વ્હાઇટ કલરનું છે દેટ મીન્સ કે કુલન્ટ મિક્સ થઈ રહ્યું છે, બ્લેક કલરનું છે દેટ મીન્સ કે બહુ જ જૂનું થઈ ગયું છે, ગાઢું થઈ ગયું છે એન્જિન ઓઇલ, એટલે ચોટી ગયું છે ઢાંકણા સાથે. તો આ વસ્તુ તમે જોઈ શકો છો. ત્રીજી અને લાસ્ટ વસ્તુ, જે એક્ઝોસ્ટ હોય તમારું, હવે અત્યારના મારા એમાં તમે જુઓ તો તમને ખાલી આ ધૂળ ને સાદું તમને જે કમ્બશનથી જે નીકળતું હોય કચરો, થોડા ઘણા પાર્ટિકલ્સ તમને દેખાશે, પણ આમાં અગર તમે જુઓ છો તો વ્હાઇટ કલરની સ્મોક છે અથવા બ્લુ કલરની સ્મોક છે અથવા બ્લેક કલરની સ્મોક છે, તો આ મલ્ટિપલ વસ્તુ મીન કરી શકે છે. સૌથી પહેલાં અગર બ્લેક સ્મોક તમને જોવા મળે છે દેટ મીન્સ કે જે કમ્બશન છે એ પ્રોપરલી નથી થતું, યા પછી ફ્યુલ વધારે આવી રહ્યું છે પિસ્ટનમાં જે કમ્બશનના ટાઈમે, તો જે ઓક્સિજન છે ને ફ્યુલ છે એમાં ફ્યુલ વધી પડ્યું છે, એટલે એ બધું બહાર નીકળી જાય છે, એટલે એ સ્મોક તમને બ્લેક જોવા મળે છે. બીજું જે છે એ છે બ્લુ સ્મોક. એમાં તમને જો અગર એન્જિન ઓઇલ બંધ થઈ રહ્યું છે તો તમને બ્લુ સ્મોક જોવા મળશે. અને ત્રીજી વસ્તુ જે આવે એ છે વ્હાઇટ સ્મોક, દેટ મીન્સ કે જે કુલન્ટ છે એ બંધ થઈ રહ્યું છે. અને વ્હાઇટ સ્મોકમાં જો તમને સવારમાં જે ગાડી પહેલી વાર સ્ટાર્ટ કરતા હો, કોલ્ડ સ્ટાર્ટ કરતા હો, ત્યારે જોવા મળે થોડીક વાર માટે, તો એ કન્ડન્સેશન છે એસીનું છે, એટલે ઇટ્સ ઓકે. બટ લોંગ ટર્મ માટે તમને જો વ્હાઇટ સ્મોક જોવા મળે છે દેન ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. અને આ ત્રણેય કેસીસ ડીઝલ અને પેટ્રોલ એન્જિન માટે સેમ જ રહે છે ઓલમોસ્ટ. અને આવી જ રીતે તમારી ગાડીને થોડી વધારે સારી રીતે સમજવા માટે ફોલો કરો ઓડોવે રાખીને.